નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં। કેમ છો તમે બધા? આશા રાખું છું કે બધા મસ્ત હશો અને શિયાળાની મોજ માણતા હશો। પણ મિત્રો, શિયાળો આવતા આપણે બધા સાથે એક સામાન્ય ફરિયાદ તો આવશે જ યાર, શિયાળે વજન વધે છે। તમને પણ એવું થાય છે ને? હું જાણું છું। થોડી ઠંડી પડે એટલે કંઈક ગરમ ખાવાનું મન થાય। ચા, ભજીયા, ગાંઠિયા, મેથીના ગોટા, લાડુ, અરે બાપ રે બાપ। શરીર કહે થોડું ખાઈ લે, કશો વાંધો નથી, અને પછી વજન કહે હું આવું છું ભાઈ, સાવધાન રહેજે। તો મિત્રો, આજે આપણે એક ખૂબ જ ખાસ વિષય પર વાત કરીશું। શિયાળામાં વધતો વજન કેવી રીતે અટકાવવો, તે માટેનું રામબાણ ઈલાજ શું છે, ઘરે ઘરે મળતી વસ્તુઓથી કેવી રીતે વજન કંટ્રોલ કરી શકાય। સાથે તમે મને કહેશો મિત્રો, તમને પણ આવું થાય છે ને? અને હા, તો આ વિડિયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે હું તમને એવી ટિપ્સ અને ઉપાયો જણાવીશ જે તમે રોજિંદા જીવનમાં સરળતાથી અપનાવી શકો। કોઈ જટિલ નિયમ નથી, કોઈ મોંઘી દવા નથી, બસ ઘરેલું, સરળ, પ્રયોગી અને 100% કારગર રીતો। તો ચાલો મિત્રો, વધારે મોડું ન કરતા શરૂ કરીએ આજનું ખાસ શિયાળુ એપિસોડ, શિયાળામાં વધતો વજન અટકાવવાનો રામબાણ ઈલાજ। પરંતુ વિડિયો શરૂ કરતા પહેલા તમને એક નાની એવી વિનંતી છે કે જો હજુ સુધી તમે વિડિયોને લાઈક નથી કર્યો તો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રો, પરિવારના સભ્યો અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો। મિત્રો, શિયાળામાં વજન તો ચોક્કસ વધે છે, પણ તેના પહેલા આપણે એ સમજવું પડશે કે આખરે શિયાળામાં વજન વધે જ છે કેમ, કે તેના પાછળ ઘણા કારણો છુપાયેલા છે। તો ચાલો વિસ્તૃતમાં જાણીએ। આપણામાંથી ઘણા લોકો કહે મને ખબર નથી પડતી કે વજન વધે છે, ખાવ છું તો લગભગ પહેલા જેટલું જ। પણ મિત્રો, કારણો ઘણા છે, જેમાં પહેલું કારણ છે શરીર પોતે વધુ એનર્જી માંગે છે। ઠંડી વખતે શરીર પોતાને ગરમ રાખવા વધારે ઉર્જા બર્ન કરે છે, એના કારણે આપણને વધારે ભૂખ લાગે છે અને ગરમ ગરમ ખાવાની લાલચાઓ વધે છે। મિત્રો, તમને પણ આવું થાય છે ને? ઠંડીમાં નાસ્તો 2 વાર કરી નાખીએ અને હજી પણ ભૂખ લાગે છે। નંબર 2 છે ઓછી બોડી મૂવમેન્ટ। હા ભાઈ, શિયાળે કોણ બહાર નીકળે? ચાલવું ઓછું, કસરત ઓછું, બિછાનો, ફુરસી, કામળા વગેરેની મોહબત વધારે, આથી એનર્જી બંધ થતું ઘટે છે। નંબર 3 છે મીઠાઈ, ચીકી, મગફળીની સીઝન। શિયાળો જ અટકણો, ગોળ, ચીકી, લાડુ, ઘી, મેથી પાક, ઊંધિયું, સકરિયા, પાપડિયા, અરે બહુ બધું। નંબર 4 છે વોટર ઇન્ટેક ઘટી જવું। લોકો શિયાળે પાણી ઓછું પીવે છે। પાણી ઓછું એટલે મેટાબોલિઝમ ધીમું, અને મેટાબોલિઝમ ધીમું એટલે ફેટ સ્ટોરેજ વધારે, અને ફેટ સ્ટોરેજ વધારે એટલે વજન પણ વધે। મિત્રો, નંબર 5 છે સ્લો મેટાબોલિઝમ સીઝન। ઠંડીમાં શરીરની આંતરિક આગ એટલે કે જઠરાગ્નિ અસ્થિર થાય છે, એ સમયે વધારે ભૂખ, બીજી વખતે ધીમું પાચન, આ બોડી ફેટ સ્ટોરેજ વધારે છે। મિત્રો, તમે પણ ધ્યાન રાખજો, પાચન પ્રણાલી શિયાળે બહુ જ નાજુક બની જાય છે। હવે મિત્રો, આ વધતા વજનને અટકાવવા માટેની અસરકારક ઘરગથ્થુ ઉપચારની વાત કરીએ તો ઈલાજ નંબર 1 છે સવારનું ગરમ પાણી, લીમડો અને આદુ। આ તો ભાઈ સોને પર સુહાગા। મોટા ભાગના લોકો સવારે ઠંડુ પાણી પી જાય છે, એ બહુ મોટી ભૂલ છે। સવારે ગરમ પાણી સાથે લીમડો અને આદુ ફેટ મેલ્ટ કરે છે, પેટ સાફ કરે છે, ભૂખ કંટ્રોલ કરે છે અને મેટાબોલિઝમને તેજ કરે છે। તેના ઉપાયની વાત કરીએ તો 1 ગ્લાસ હળવું ગરમ પાણી, અડધું લીંબુ, અડધું ચમચી ઘસેલો આદુ અને 1 ચમચી મધ લેવાનું છે। મિત્રો, તમે પણ ક્યારેય સવારે આ પીધું છે? જો નથી પીતા તો એકવાર જરૂર ટ્રાય કરજો। નંબર 2 છે ભોજન પહેલા એક નાની ભૂલ, વજન વધારે છે। તો ભાઈ, એક ભૂલ શું છે? ભોજન કરતા પહેલા પાણી ન પીવું। ભોજન પહેલા 1 ગ્લાસ પાણી પીવાથી પેટ 20% ભરાઈ જાય છે, ભૂખ નિયંત્રણ થાય છે અને ઓવર ઈટિંગ અટકે છે। તમે પણ ટ્રાય કરજો, ફેરફાર તરત જ જણાશે। ઈલાજ નંબર 3 છે સવારનું સૂર્યપ્રકાશ 10 થી 15 મિનિટ। બધાએ સાંભળ્યું છે વિટામિન ડી, પણ મિત્રો, તેના વગર શરીર ફેટ જમા કરે છે, સૂર્યપ્રકાશ હોર્મોન બેલેન્સ કરે છે, મેટાબોલિઝમ તેજ કરે છે અને વજન વધારતો સ્ટ્રેસ હોર્મોન ઓછો કરે છે। નંબર 4 છે શિયાળામાં ફક્ત 4 વસ્તુઓ ખાશો તો વજન વધતું જ નથી। આ છે 4 વસ્તુઓ રામબાણ। મિત્રો, એમાં પહેલું છે મૂળા, જે ડાયાબિટીસ વાળા માટે પણ સારા છે। નંબર 2 છે ગાજર, ઓછી કેલરી વધારે ફાઈબર। નંબર 3 છે મેથી,
દર્દી માટે સોનાનો ચમચો. નંબર 4 છે પાપડી અથવા તો ઊંધિયું, પરંતુ તળેલું નહીં, ઉકાળેલું. ઘણા લોકોએ ટ્રાય કર્યું છે, અસર 100% થાય છે. ઈલાજ નંબર 5 ની વાત કરીએ તો ગેંડરો વધતો અટકાવવા હોય તો ઘીનું ગુટકું ખવાય. હા, સાચું સાંભળ્યું, ઘીથી વજન વધારતું નથી, પણ સાચું ઘી તો વજનને કંટ્રોલ કરે છે. સવારમાં ખાલી પેટે એક નાની ચમચી ઘી, જે પાચન તેજ કરે છે, ભૂખ કંટ્રોલ કરે છે અને ફેટ બ્રેકડાઉન વધારે છે. ઈલાજ નંબર 6 ની વાત કરીએ, આ એક દાણાથી વજન ઝડપથી અટકે છે અને એ છે જીરાનું પાણી. સવારે પાણી ઓછું પીવાથી ફેટ વધારે વળે છે. જીરું પાણી પેટની ગેસ ઉતારે છે, પાચન તેજ કરે છે અને ફેટને બંધ કરે છે. તેના ઉપાયની વાત કરીએ તો 1 ગ્લાસ ગરમ પાણી અને 1 ચમચી જીરું રાત્રે પલાળીને તે બીજા દિવસે ઉકાળવું, ત્યારબાદ તરત જ પીવું. મિત્રો, તમે પણ જીરું પાણી પીતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો. નંબર 7 ની વાત કરીએ તો 15 મિનિટનો વોક, પણ એક ખાસ રીતથી. મિત્રો, હું કહું છું તમને, કસરત માટે શિયાળે જીમમાં જવાની જરૂર નથી. 15 મિનિટનો એક ખાસ વોક કરજો, જેને મીલ વોક એટલે કે ભોજન પછી 10 થી 15 મિનિટ ધીમેથી ચાલો. આ એવું અજબ કામ કરે છે કે સુગર કંટ્રોલ કરે છે, ફેટ સ્ટોરેજ બંધ કરે છે અને ડાયજેશનને પરફેક્ટ બનાવે છે. ભારતમાં 80% લોકોને આ વોકથી વજન કંટ્રોલ થયું છે. ઈલાજ નંબર 8 ની વાત કરીએ, 4 વાગ્યાના ભૂખલા માટે આ 5 નાસ્તા વજન બિલકુલ નથી વધારતા. જેમાં પહેલું છે ભૂંજેલા ચણા, બીજું છે 1 કપ ડ્રાયફ્રૂટ ચા, ત્રીજું છે ગાજરનો હલવો અને ચોથું છે ખજૂરના 2 પીસ અને ગરમ પાણી. અને નંબર 5 છે સૂકા મકાઈના દાણા. આ કોમ્બિનેશન ઉર્જા આપે છે, પરંતુ ફેટ બિલ્ડ નથી થવા દેતા. હવે 9મા ઈલાજની વાત કરીએ તો શિયાળાની ચા, જે વજનને સૌથી વધારતું વસ્તુ. હા મિત્રો, ચા નહીં, ચા સાથે તળેલો નાસ્તો. ચા પીવો, પણ પકોડા, ભજીયા, ગાંઠિયા સાથે નહીં. તેના બદલે તુલસી આદુની 1 કપ ચા. ગોળ ચા સારી, દાલચીની ચા પણ પી શકાય. આ ચા વજન નિયંત્રિત કરે છે. નંબર 10 ની વાત કરીએ તો ગુડ નાઇટ પાણી, સૌથી જરૂરી શિયાળાનો રાર. રાત્રે સૂતા પહેલા ગરમ પાણીના 3 થી 4 ચૂટકા ઓછામાં ઓછું આ શરીરને પાચન પ્રણાલી રાત્રે ફેટ બંધ કરવામાં સક્ષમ બનાવે છે. નંબર 11 છે આદુ અને તુલસીનો દિવસમાં 2 વાર કોથળ. શિયાળે શરદી, ખાંસી, ભેજમાંથી ફેટ સ્ટોરેજ વધુ થાય. આદુ, તુલસી જે ઇમ્યુનિટી વધારે છે અને ફેટ બર્નિંગ વધારે છે. ઈલાજ નંબર 12 જે ખાવા પીવાનો ટાઈમિંગ, વજન નિયંત્રણ 50% સિક્રેટ છે. આ ગોલ્ડન રૂલ લખી લો. નાસ્તો સવારે 8 થી 10 માં, બપોરનું ભોજન 12 થી 2 માં, રાત્રિનું ભોજન 7 થી 8 માં અને ચા દિવસમાં 2 વારથી વધુ નહીં પીવી. પાણી, ગરમ પાણી 2 થી 3 લીટર લેવું. હવે મિત્રો, હું તમને બધી જ બાબતોનું વર્ણવવા મજાના ઉદાહરણો અને ઘરેલું ઉપાયો આપું છું. માનો તમારું શરીર એક ચૂલો છે. ચૂલો ધીમો હોય તો તમે તેમાં ઘી નાખો, તેલ નાખો, શાક નાખો, બધું બળી જતું નથી. એ જ રીતે ધીમું પાચન, ખોરાક ફેટ સ્ટોરેજમાં ફેરવાઈ જાય છે. શિયાળે ઠંડા દરવાજા ઉપર ઉંગળી મૂકો તો ચીક લાગે. શરીર પર એવું જ છે, ફેટ ઝડપથી જમા થાય છે. મિત્રો, તમને પણ લાગે છે ને કે શિયાળે વધારે ભૂખ લાગે છે? સાચું કહો, તમે પણ ચા સાથે કંઈક નાનું ખાઈ લો છો ને? ચાલો અત્યારે તમે કોમેન્ટમાં લખો તમારી ફેવરિટ શિયાળાનો નાસ્તો કયો છે. હું તમે રાત્રે ગરમ પાણી વગર સુઈ જાવ છો? આજેથી જ નહીં, મને કહો. આદુ લીંબુ વાળો ડ્રિંક કોણ કોણ પીવે છે? કોમેન્ટમાં જરૂર જણાવો. મજા આવીને સાંભળીને? મિત્રો, જો મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો. મિત્રો, આ વિડીયો જોઈને ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતા હશે, તો મિત્રો તમારા પ્રશ્નોને કોમેન્ટમાં જરૂર કહો અને ઘણા સામાન્ય રોજબરોજ દવાખાનામાં પૂછવામાં આવતા સવાલોની ચાલો જાણકારી લઈએ. જેમાં પહેલો અને કોમન સવાલ છે કે શિયાળે વજન વધે છે, પણ કેમ? કેમ કે વધારે ભૂખ, ઓછી એક્ટિવિટી, મીઠાઈ, ઘી, ચીકી અને ઓછું પાણી આ એના મુખ્ય કારણો છે. બીજો અગત્યનો પ્રશ્ન કે રાત્રે ખાઈને સૂવું ખરાબ છે? 2 થી 3 કલાક ગેપ આપવો જ જોઈએ, નહીં તો ફેટ બિલ્ડ થાય છે. ત્રીજો અને મહત્વનો સવાલ, શિયાળે શું ખાવું જોઈએ? ગાજર, મૂળો, મેથી, તલ, જીરું પાણી અને ગરમ પાણી પી શકાય. ચોથો અને વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન કે શું ચા છોડવી પડે? નહીં મિત્રો, પરંતુ ચા સાથે તળેલું ચોક્કસ છોડી દેવું જોઈએ. પાંચમો અને છેલ્લો પ્રશ્ન કે વજન ક્યારે ચેક કરવું? તો મિત્રો, સવારે ખાલી પેટે ઉત્તમ છે. મિત્રો, ફરી એકવાર યાદ રાખો, શિયાળો વજન વધારવાની સીઝન છે, પણ સમજદારી અપનાવો તો વજન ક્યારેય નહીં વધે. ગરમ પાણી, લીમડો, આદુ, જીરુંનું પાણી, લાઈટ ખોરાક, સૂર્યપ્રકાશ, 15 મિનિટનું મીલ વોક,
ટાઈમિંગ, મીઠાઈ, ચીકી કંટ્રોલ, બસ આ વસ્તુઓ અમલમાં લાવી દો, તમારું વજન નિયંત્રિત રહેશે, શરીર હળવું રહેશે અને મન ખુશ રહે છે. અને યાદ રાખજો, શરીર તમારું છે, તેની જવાબદારી પણ તમારી જ છે. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો કે સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય. અને જો તમે નવા હોય અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને જીવનનો આનંદ માણો.